નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે ધોરણ 9 સંસ્કૃતનો એકમ નંબર 16 અજેયઃ સ ભવિષ્યતિ આ એકમમાં આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં આગળ વધીએ. તો આપણે અહીં છઠ્ઠા શ્લોકમાં પહોંચ્યા હતા. બરાબર, છઠ્ઠો શ્લોક છે. તો આગળનો જે તાસ હતો તેનામાં આપણે કૂતરાથી કઈ બાબતો કયા ગુણો લેવા જોઈએ એ શીખ્યા, અને ત્યારબાદ ગધેડો છે તો ગધેડાથી કયા ગુણો શીખવા એ શીખ્યા. આજે આપણે છે તે કાગડો અને કુકડા પાસેથી આપણે કયા ગુણો શીખવા જોઈએ એ આપણે સમજવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આ બાબતની શરૂઆત કરીએ. તો કે પહેલા શ્લોકનું વાંચન કરીએ. શ્લોક નંબર 6. ગૃઢ ગ્રાહસ્ત્ય ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદમ મનાલસ્યત્વમ પંચ શિક્ષેત વાયસાત. ફરી એકવાર વાંચીએ. ગૂઢ ગ્રાહસ્ત્ય ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદ મનાલસ્યમ પંચમ શિક્ષેત વાયસાત. બરાબર, વાયસાત, પંચમ શિક્ષેત વાયસાત. તો કાગડા પાસેથી 5 ગુણો ગ્રહણ કરવા જોઈએ. બરાબર, કાગડા પાસેથી 5 ગુણો ગ્રહણ કરવા જોઈએ. પંચમ શિક્ષિત એટલે કે શીખવા જોઈએ. ક્યાં 5 ગુણો? તો તે આ પ્રમાણે કહે છે કે ગૂઢ ગ્રાહસ્ત્ય. બરાબર, ગૂઢ ગ્રાહસ્ત્ય એટલે કે ગુપ્ત ગૃહસ્થ જીવન. બરાબર, જે પોતાનું જીવન છે તે ગુપ્ત જે પોતાનું ગૃહસ્થ જીવન છે તે ગુપ્ત કેવી રીતે રાખવું, તો તે ગુણ છે તે આપણે કાગડા પાસેથી શીખવું જોઈએ. બરાબર, આપણે આપણા જીવનમાં પોતે ઘણી બધી બાબતો કરતા હોઈએ તો એ બાબત છુપાયેલી કેવી રીતે રાખવી, તો એ બાબત આપણે કાગડા પાસેથી શીખવી જોઈએ. આપણા જીવનમાં આપણી નબળાઈઓ શું છે? બરાબર, તો એ નબળાઈઓને હંમેશા આપણે છુપી રાખવી. તો એ છુપી કેવી રીતે રાખવી, તો એ આપણે કાગડા પાસેથી શીખવું જોઈએ. આપણું જીવન છે, બરાબર, જે આપણું ગૃહસ્થ જીવન છે, ભવિષ્યમાં જ્યારે આપણે ગૃહસ્થ બનીએ તો એ ગૃહસ્થ જીવન ગુપ્ત કેવી રીતે રાખવું, તો એ બાબત આપણે કાગડા પાસેથી શીખવી જોઈએ. ત્યારબાદ ચાતુર્ય. બરાબર, ચાતુર્ય એટલે કે ચતુરાઈ. બરાબર, ચાતુર્ય એટલે કે ચતુરાઈ. તો કાગડો એક રીતે જોવા જઈએ તો કાગડો એક રીતે જોવા જઈએ તો ખૂબ જ ચતુર પક્ષી છે. તો આપણે પણ પોતાના જીવનમાં કાગડાની જેમ સતત પોતાની બુદ્ધિ વાપરી અને વિવિધ જગ્યાએ ચતુરાઈ દાખવવી જોઈએ. એ બાબત આપણે કાગડા પાસેથી શીખવી જોઈએ. ત્યારબાદ કાલે ચાલય સંગ્રહમ એટલે કે યોગ્ય કાળે માળો બનાવી લેવો. એ માળો કહેતા બીજી પણ રીતે કહી શકીએ કે યોગ્ય સમયે પોતાનું ઘર બનાવી લેવું. બરાબર, જ્યારે ઘણા બધા શું હોય કે પાણી આવે ત્યારે ખેતરની પહાડ બાંધે, એવું જીવનમાં ન હોવું જોઈએ. યોગ્ય સમયે જે કંઈ પણ હોય એ યોગ્ય સમયે કરી લેવું. બરાબર, જે કંઈ પણ જીવનમાં કરી યોગ્ય સમયે ઘર બનાવો. જ્યારે ભણવાનું હોય ત્યારે ભણી લેવાનું, જ્યારે રમવાનું હોય ત્યારે રમી પણ લેવાનું. બધું યોગ્ય સમયે હોવું જોઈએ. બરાબર, તો અહીં શું કહે છે કે યોગ્ય સમયે માળો બનાવી લેવો, કે જેનાથી ભવિષ્યમાં છે આપણે એના માટે વધારે ટાઈમ ખર્ચવાની જરૂર પડે નહીં. બરાબર, તો યોગ્ય સમયે માળો બનાવી લેવો એવું આ શ્લોકમાં કહે છે. ત્યારબાદ અપ્રમાદ. બરાબર, અપ્રમાદ એટલે કે પ્રમાદ, બેદરકારીનો અભાવ. બરાબર, પ્રમાદ, બેદરકારીનો અભાવ. તો કાગડો પોતાનું કામ એટલી સારી રીતે કરે કે તેના કામમાં છે ને ક્યારે પણ આપણે એમ ન કહી શકીએ કે એને આ બાબત છે તે ખરાબ રીતે કરી છે. બરાબર, કાગડો તેના કામમાં કદી પણ ક્યારે પણ બેદરકારી હોય નહીં. જ્યારે તમે ધોરણ 8માં હશો ત્યારે તમે મૂર્તિઓવાળી વાત તો સાંભળી જ હશે, આઈકે વીજળીવાળાની. તો એનામાં એક મૂર્તિકાર એક મૂર્તિ ઉપર નાની સરખી ખરોચ આવી જાય છે તોય પણ તે છે તે બીજી મૂર્તિ બનાવે છે. બરાબર, નાની સરખી ખરોચના કારણે પણ. તો એ મૂર્તિકારમાં પ્રમાદ અને બેદરકારીનો અભાવ છે. તે ક્યાં પણ નાની સરખી પણ બેદરકારી રાખવા માંગતો નથી. તો એવી જ રીતે કાગડો છે ને, કાગડો પણ પોતાના જીવનમાં કદી પણ ક્યારે પણ બેદરકારી દાખવતો નથી. બરાબર, ક્યારે પણ પોતાના જીવનમાં બેદરકારી દાખવતો નથી. એ હંમેશા બેદરકારી વગરનું જીવન જીવે છે. પોતાનું બધું યોગ્ય સમય, કાગડો છે તે યોગ્ય સમયે પોતાનું બધું જ કરી લે છે.
તેના કારણે કાગડો ખૂબ જ સુખી હોય છે. ત્યારબાદ અનાલસ્યત્વમ એટલે કે આળસ ન હોવો. બરાબર, અનાલસ્યત્વમ એટલે કે આળસ ન હોવો. બરાબર, અનાલસ્યત્વમ તો આળસ ન હોવો. જીવનમાં એવું કહેવાય છે કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એટલે કે હંમેશા કાર્યો છે તે મહેનતથી સફળ થાય છે, માત્ર મનોરથ કરીને આળસથી બેસી રહેવાથી નહીં. બરાબર, જે કંઈ પણ કાર્યો છે તે માત્ર મહેનતથી સિદ્ધ થાય છે. માત્ર આપણે મનોરથ કરીને આળસ કરીને બેસી રહીએ તો એનાથી ક્યારે પણ આપણા કાર્યો સિદ્ધ થતા નથી. એના માટે ઉદાહરણ આપે છે કે સુતેલા સિંહના મુખમાં ક્યારે હરણા આવતા નથી. બરાબર, સિંહ છે તે જંગલનો રાજા છે, તોય પણ તેને શિકાર કરવો હોય તો તેને મહેનત તો કરવી જ પડશે. એ આળસ કરીને બેસી રહેશે અને એમ કહેશે કે મારા મોનમાં હરણા આવશે, તો હરણા ક્યારે પણ નહીં આવે. એવી જ રીતે કાગડો પણ પોતાના જીવનમાં કદાપી આળસ કરતો નથી. બરાબર, દરેક એને જે યોગ્ય કામ હોય, જરૂરી કામ હોય, તરત ને તરત પતાવી નાખવું એ કાગડાનો ગુણ છે. બરાબર, તો આગળ કહે છે કે કાગડા પાસેથી આ 5 ગુણો શીખવા જોઈએ. તો કયા 5 ગુણો? તો એક તો કે ગુપ્ત ગૃહસ્થ જીવન, ત્યારબાદ ચતુરાઈ, ત્યારબાદ યોગ્ય કાળે માળો બનાવી લેવો, અને પ્રમાદ બેદરકારીનો અભાવ, અને આળસ ન હોવો. કાગડા પાસેથી આ 5 લક્ષણો શીખવા એવું અહીં કહે છે. ત્યારબાદ આગળનો શ્લોક જોઈએ તો કે યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિ. બરાબર, યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિ સ્ત્રિયમાપદ ગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. ફરી એકવાર વાંચીએ શ્લોક. યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિ સ્ત્રિયમાપદ ગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. તો સર્વપ્રથમ યુદ્ધમ. બરાબર, યુદ્ધમ એટલે કે લડાઈ કરવી. બરાબર, યુદ્ધમ એટલે કે શું? તો કે યુદ્ધમ એટલે કે લડાઈ કરવી. ત્યારબાદ પ્રાતરુત્થાનમ એટલે કે વહેલી સવારે ઉઠવું. બરાબર, પ્રાતરુત્થાનમ એટલે કે વહેલી સવારે ઉઠવું. ત્યારબાદ ભોજનમ સહ બંધુભિ એટલે કે પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું. બરાબર, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું. ત્યારબાદ સ્ત્રિયમાપદ ગતામ રક્ષેત એટલે કે આપત્તિમાં મુકાયેલી સ્ત્રીઓની રક્ષા કરવી. ચતુઃ શિક્ષેત કુક્કુટાત આ 4 ગુણો આપણે કુકડા પાસેથી શીખવા જોઈએ. તો સર્વપ્રથમ યુદ્ધમ. બરાબર, સર્વપ્રથમ શું આવે છે? યુદ્ધમ એટલે કે શું? કે લડાઈ કરવી. તો કોની સામે લડાઈ કરવી? તો કે અન્યાય અનીતિ સામે લડાઈ કરવી એ છે તે કુકડાનો ગુણ છે. બરાબર, અન્યાય અનીતિ સામે લડાઈ કરવી. સામાન્ય રૂપથી તમે ઘણી બધી વાર જોયા હોય કે 2 કુકડા લડતા હોય તો એ કુકડાઓને તમે ઘણી બધી વખત જોયા હશે. તો અહીં કુકડાનો એક ગુણ છે કે યુદ્ધ કરવું. પણ યુદ્ધ કોની સામે કરવું? અન્યાય અનીતિ વગેરે જે બાબતો છે તેની સામે યુદ્ધ કરવું. આ બાબત આપણે કુકડા પાસેથી પણ શીખી શકીએ. ત્યારબાદ પ્રાતરુત્થાનમ એટલે કે વહેલી સવારે ઉઠવું. બરાબર, પ્રાતરુત્થાનમ એટલે કે વહેલી સવારે ઉઠવું. તો સામાન્ય રૂપથી એવું કહેવાય છે કે સવારે વહેલા ઉઠીને 4 વાગે કુકડા છે તે બોલવા લાગી જાય. બરાબર, કુકડે કુક એમ કરીને બોલવા લાગી જાય. પહેલાના સમયમાં લોકો પાસે કોઈ ઘડિયાળ ન હતા. પહેલાના સમયમાં જે લોકો છે તે સામાન્ય રૂપથી કુકડાનો અવાજ સાંભળી અને ઉઠતા. તો શા કારણે? કારણ કે કુકડાનો વહેલા ઉઠવાનો ગુણ છે. એવું છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય અથવા તો જ્યારે ઓઝોન સ્તરનું પ્રમાણ વધી જાય ત્યારે કુકડાની નીંદર છે તે એકદમ કુકડાની નીંદર છે તે ઉગડી જાય અને કુકડો છે તે કુકડું કુક બોલવા લાગે. અને તેના કારણે જે વ્યક્તિઓ છે તે પણ વ્યક્તિઓ છે તે પણ કુકડાના કારણે ઉઠી જાય. તો કુકડાનો આ ગુણ છે. તો કુકડાનો આ ગુણ આપણે પણ આપણા જીવનમાં ઉતારવો જોઈએ. બરાબર, પહેલો ગુણ લડાઈ કરવી અને બીજું છે કે વહેલી સવારે ઉઠવું. બરાબર, ત્યારબાદ પોતાના જાતભાઈ સાથે ભોજન કરવું. બરાબર, પોતાના જાતભાઈ ભોજનમ સહ બંધુભિ એટલે કે પોતાના જાતભાઈ સાથે ભોજન કરવું. તો સામાન્ય રૂપથી જે પોતાની જાતના છે, બરાબર, અથવા તો પોતાના સમાન છે એવા લોકો સાથે ભોજન કરવું. હંમેશા અલગ અલગ બેસીને છૂટાછવાયા લઈને ભોજન ન કરવું. હંમેશા એક સાથે સંપમાં બેસીને ભોજન કરવું. બરાબર, ભોજનમ સહ બંધુભિ પોતાના જાત ભાઈઓ સાથે
બેસીને ભોજન કરવું, ત્યારબાદ સ્ત્રીયમાં આપદગતામ રક્ષેત, એટલે કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવવી. બરાબર, મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવવી. તો સામાન્ય રૂપથી કુકડો છે, બરાબર, તો એનામાં જે સ્ત્રી કુકડો છે એને બચાવવા કુકડો અનેકો પ્રયત્ન કરે છે. તો તેના કારણે આપણે આ ગુણ કુકડા પાસેથી શીખવાનો છે કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવવી. ચતુઃ શિક્ષેત કુક્કુટાત, કુકડા પાસેથી આ 4 ગુણો શીખવા જોઈએ. બરાબર, ચતુઃ શિક્ષેત કુક્કુટાત એટલે કે કુકડા પાસેથી આ 4 ગુણો શીખવા જોઈએ. ત્યારબાદ આગળનો શ્લોક જોઈએ તો કે યહ એતાન વિંશતિ ગુણાન આચરિષ્યન્તિ માનવઃ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ. બરાબર, યહ એતાન વિંશતિ ગુણાન આચરિષ્યન્તિ માનવઃ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ. બરાબર, યહ એતાન વિંશતિ ગુણાન આચરિષ્યન્તિ માનવઃ એટલે કે યહ એટલે કે આ, એતાન યહ એટલે કે જે, બરાબર, યહ એટલે કે જે વ્યક્તિ, એતાન એટલે કે આ, વિંશતિ ગુણાન એટલે કે આ 20 ગુણોને, બરાબર, યહ એતાન વિંશતિ ગુણાન એટલે કે જે આ 20 ગુણોને આચરિષ્યન્તિ માનવ એટલે કે જે માનવ આ 20 ગુણોને આચરશે, બરાબર, જે માનવ આ 20 ગુણોને આચરશે. જે ચાણક્યએ કહ્યા, વિવિધ પ્રાણીઓના ઉદાહરણ લઈને ચાણક્યએ જે 20 ગુણો કહ્યા, બરાબર, તો એ ગુણો જો મનુષ્ય આચરશે તો કે કાર્યાવસ્થાસુ સર્વાસુ એટલે કે બધી જ કાર્યાવસ્થાઓમાં, બરાબર, બધી જ કાર્યાવસ્થાઓમાં, બધી જ અવસ્થાઓમાં અજેય સ ભવિષ્યતિ, તે હંમેશા અજેય થશે. બરાબર, તે હંમેશા અજેય થશે. બધી જ પ્રકારના બાબત છે, બરાબર, જે દુનિયામાં જે કંઈ પણ બાબત છે, કંઈ નવું શીખવું હોય, કંઈ નવું કરવું હોય, તો જે મનુષ્ય ઉપરોક્ત આપેલા છે તે ગુણોને આચરશે, પોતાના જીવનમાં ઉતારશે, તો તે વ્યક્તિ છે તે હંમેશા સફળ થશે, એવું અહીં ચાણક્ય કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત ચાણક્ય તો આપણે ઉપરોક્ત ગુણો કહ્યા, પણ ઉપરોક્ત બાબતો દ્વારા આપણે શીખવાનું શું છે? આ આપણે કાવ્ય ભણાવવામાં શા માટે આવે છે? તો કે કાવ્ય આપણે એટલા માટે ભણાવવામાં આવે છે કે તેનાથી મળતી શીખ, બરાબર, તેનાથી જે આપણે કંઈ પણ શીખ મળે છે તેને આપણે પોતાના જીવનમાં ઉતારીએ ને તો જ તે કાવ્યનું શિક્ષણ સફળ થાય. નહીંતર તો આપણે માત્ર ને માત્ર કાવ્ય ભણીએ જ છીએ, સમજો છો? નહીં તો આપણે માત્ર ને માત્ર કાવ્ય ભણીએ જ છીએ. તો અહીં શું કહે છે કે જે કાવ્યથી જે શીખ મળે છે ને તે તમે તમારા જીવનમાં ઉતારો. ઉપરોક્ત જે 20 ગુણો કીધેલા છે, વિવિધ પ્રાણીઓમાંથી કાઢીને, બરાબર, જે 20 ગુણો કીધેલા છે, તો તે ગુણો મનુષ્ય જો પોતાના જીવનમાં ઉતારશે તો જ આ કાવ્યનું શિક્ષણ સફળ થશે અને તો જ એ વ્યક્તિ છે તે જીવનમાં હંમેશા અજેય બની શકશે. બરાબર, અહીં કહેલું છે કે અજેય સ ભવિષ્યતિ એટલે કે એ વ્યક્તિ હંમેશા અજય થશે કે જે વ્યક્તિ જીવનમાં અહીં કીધેલા છે જે ગુણો છે તે અપનાવશે. તો શું વિદ્યાર્થી મિત્રો, આજના આ શ્લોક તમને બરાબર સમજાણા ને? આશા છે કે આજના આ શ્લોક તમને બરાબર સમજાઈ ગયા હશે. તો આ સાથે આપણે આજનું આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.